હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્ના કલાકાર ભાઈઓ? મજામાં દઈશ એકદમ. ઘણા સમયથી મિત્રો આપણે વિડીયો નથી બનાવ્યાનો, બધાની એવી કોમેન્ટ હતી કે એકાદો વિડીયો બનાવો અને હીરાની માહિતી આપો. તો મિત્રો માર્કેટની માહિતી તો આપણે અવારનવાર આપતા જ રહીએ છીએ, પણ આજે સ્પેશિયલ આપણે તળિયાના હીરા શીખવા માટેના જે આગળ આપણે શોર્ટ રીલની અંદર કીધું હતું કે હીરા કઈ રીતે બનાવવા, કઈ રીતે શીખવા, તો સંપૂર્ણ આજે એની માહિતી આપવાના છીએ. આજે કારખાને સ્પેશિયલ તમારા માટે ટાઈમ કાઢી અને મિત્રો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો તમે કન્ટિન્યુ બિના રહેજો, જોઈજો કે સરળતાથી હીરા કઈ રીતે શીખવા, કઈ રીતનું હોય છે કારખાની અંદર, તો તમારે જઈ અને શું શું કરવું. તો આજે તમને હીરા શીખવા માટે સંપૂર્ણ માહિતી આપણે આપવાના છે. તમને દેખાડી દો, અમારે હરજીભાઈની કામે બેઠા છીએ કારખાને. આપણે હરજીભાઈને તમે વારંવાર જોતા હોય છો. હરજીભાઈ, પરિણીભાઈ, ગીલીભાઈ કામે બેઠા છે. હવે કઈ રીતના તળિયાના હીરા આજે શીખવા માટેના માહિતી આપણે સંપૂર્ણ આજે આપવાના છીએ. મિત્રો અહીંયા આપણે ઘંટી આવી ગયા છીએ. ગમે ત્યારે તમે હીરા શીખવા જાઓ, તમારે ગભરાવાનું નહીં. ઘણા બધા હું નવા ગયા હોય ને, ત્યાં કારખાના કારીગર ને એવું જોવે ને, ત્યાં ગભરાઈ જાય છે. પણ હીરાના કારખાની અંદર મિત્રો ધીરે ગભરાવાનું નહીં. દાદા તો એમાં ને અભણ દાદા હોય હીરામાં, એટલે ધીરે મૂંઝાવાનું નહીં. તમે હાવ ભણ્યા વગરના માણસ હોય ને, એ પણ હીરામાં સારામાં સારું કામ કરી શકે. અમારા કારખાને બધા કારીગરો 500 થી 700 રૂપિયાનું કામ કરતા હોય છે રનિંગ. તો એવું કામ કરવા માટે આપણે તમને માનો કે તળિયાના હીરા શીખવાના છે આપણે, તો શું શું વસ્તુની જરૂર પડે અને શું તમારે કરવાનું રહે છે. આપણે કારખાને ઘંટીએ બેસી ગયા છીએ. આ તમે જોઈ રહ્યા છો, અને આ અંગૂર તમે જોઈ રહ્યા છો, તળિયાનો અંગૂર છે. અને અંગૂરને ડાબા હાથે તમારે ઝાલવાનું, જાવ તરત જમણા હાથે નહીં ઝાલવાનું. ઘણા બધા કારીગર જાય તો જમણા હાથે જાય લાવો હાલો, પણ ખાસ યાદ રાખજો ડાબા હાથે અંદર અંગૂર ઝાલવામાં આવે છે અને જમણા હાથે તેને આઈ ક્લાસ ઝાલવાનું. આને આઈ ક્લાસ કહેવાય, અને આ આપણે તળિયાનું અંગૂર છે. અને આવી રીતે તમારે વલતાળે ઝાલવાનું. પછી મિત્રો ખાસ કરીને અંગૂર રાખવું. આ આપણે તળિયાનો હીરો છે, તમે જોઈ રહ્યા છો. વાસ્કવની અંદર ડાયની અંદર બેવરાયેલો છે, એને અહીંયા મૂકી અને ડબલની અંદર તમે મિત્રો હોય તો એની અંદર આપણા ટોપી હોય હીરા ચડાવવા માટે. એટલે આમ ભી મારી આ રાખી અને આ વાંચી દેવાનું. વાંચી દો પછી ટોપીને સાઈડમાં મૂકી દેવાની અને આ સ્પ્રિંગ ચડાવવાની આવે. એટલે સ્પ્રિંગ હું શેના કારણે ડાય આપણે પડે નહીં. ખાસ તમારે જે વસ્તુ કહું છું એ ધ્યાન રાખવાની, એટલે સરળતાથી આપણે હીરા શીખી ગઈ. જ્યારે ડબલનો હીરો બનાવવાનો મિત્રો, ત્યારે પહેલાં આપણે ડિગ્રી ઉતારી નાખવાની. ડિગ્રી ચડાવી નહીં બનાવવાની, નકર ભાલો લાગે નહીં. એટલે ડિગ્રી પહેલાં ઉતારી નાખવાની છે. અને હવે તમને ખાસ વાત કરું મિત્રો, દેખાડું તો તમને થોડુંક. આની અંદર ડબલની અંદર આ 3 નિશાન આવે સકડીના. જે વચલું નિશાન આવે આપણા, તમે પીળું નિશાન જોઈ રહ્યા છો એ ભાલાનું આવે. અને આ સાઈડનું આની અંદર તમારે પહેલ કરવાના આવે. પહેલા પહેલ થાય છે 8 પહેલ કરવાના, તો આ કણ આપણે પહેલ કરવાના રહે છે. જે મેન વચલું નિશાન હોય ને એને પડકેનું, પછી 8 પહેલ થઈ જાય પછી ફેરવી અને આ પડકેનું નિશાન મારવાનું આપણે. એટલે એની અંદર આપણે પટ્ટીઓ મારવાની હોય. એટલે 8 દુને 16 પહેલ તમારે થાય છે. 16 પહેલ થાય પછી આ વચ્ચે લેવાનું અને આ ડિગ્રી ચડાવીને ભાલો મારવાનો હોય છે. આવી રીતે ડબલના હીરા બને છે. એ પણ તમને બેસી અને પછી દેખાડે છે કઈ રીતનું હોય છે. ડિગ્રી આપણે ઉતારી નાખી અને તમને કીધું આપણે પહેલું નિશાન લઈ લીધું. હીરો આવી રીતે મિત્રો જોવાનો. ખાસ કરીને હીરાનો ખાડો હોય ને તો પહેલી લઈ લેવાનું, એ ધ્યાન રાખવાનું. અને આવી રીતે આ પ્લેટની અંદર અહીંયા આપણે કોડિયા અંગૂર રાખી અને સીધું આવી રીતે અંગૂર અડાડો, નીચે જ માંડવાનું. આ નોર્મલ માંથી આ આપણે હીરો બેસી રહ્યા છીએ. આવી રીતે મિત્રો હીરો જોવાનો. આમ તમારે ન દેખાય તો થોડુંક આટલું અટકે રાખવાનું. ઘણા બધા આમ છેટે જોઈ તો હીરો ન દેખાય. આવી રીતે અટતું જોવાનું. અને ડાબી આંખે હીરો જોવાનો મિત્રો. હીરો ડાબા હાથમાં અંગૂર પકડવાનો, ડાબી આંખે હીરો જોવાનો અને જમણા હાથની અંદર આઈ ક્લાસ પકડવાનું. એ પણ આપણે વાત કરી. આપણે બેસી રહ્યા છીએ પહેલું પહેલ. અને મિત્રો અમારે ઝીણી સાઈઝ હાલે ને આ પહેલું પહેલ થઈ ગયું છે. હવે આપણે બીજું પહેલ મૂકવાના હોય તો ખાસ તમે જોતા રહેજો. આ મેં પીળા નિશાનની પડકે પહેલું પહેલ બનાવ્યું અને એને સામે સાઈડ લેવાનું છે. તો એક નિશાન મૂકી અને ફરીને આપણે ફેરવું. આવી રીતે આપણે નિશાન લીધું છે, સામેની સાઈડ નિશાન લેવાનું. એટલે એની અંદર આપણે બીજું પહેલ કરશું. આ તમે જોયું
આટલી જ ઘડીક મિત્રો આંક્યું તો બીજું પેલ થઈ જવા આવ્યું છે આપણું. હીરા અમારા થોડા ઝીણા છે એટલે ગાયો ગા પેલ થાય છે. આપણે 2 પેલ કરી નાખ્યા છે, આમે સાઈડ લીધો. હવે ત્રીજા પેલ માટે આપણે પડકેનું નિશાન લેવાનું છે. જે કલર કર્યો હોય, એક લાલ હોય, એક પીળું હોય, તો બીજા કલર હોય. તો ત્રીજા પેલ માટે આપણે પડકેનું પીળું પેલ પડકેનું લીધું છે આપણે. હવે આપણે ત્રીજું પેલ આંકી રહ્યા છીએ મિત્રો. લાલ નરમ હીરા હાલે, સીધા હરે ચોટી જ જાય, સીધું જ પેલ. આ ત્રીજું પેલ થઈ ગયું મિત્રો. તમને હીરો દેખાય તો તમે જોવામાં નહીં દેખાય, બાકી હીરા તમને દેખાડે છે. હવે સામે સાઈડ ચોથું પેલ લેવાનું છે. પીળાનું પીળું જ આપણે ચોથું પેલ પાછું લીધું છે. પછી આપણે ખૂણા પેલ ની અંદર લાલ નિશાનનો વારો આવશે. આપણે ઘસી રહ્યા સીધા ભારે હીરો હાલે મિત્રો, આને સીધો ભાર કહેવામાં આવે છે. આ પેલ થઈ ગયું. હવે આપણે 4 પેલ નો હીરો મિત્રો આપણો થઈ ગયો છે. મૂકું છું ખૂણા પેલ, એટલે લાલ ની પડકે આપણે લીધું, ખૂણા પેલ થાય છે. એટલે હવે 4 ખૂણા પેલ લાલ પેલ ની અંદર થાય છે. ગમે તે લાલ નિશાનો ગમે હોય, 4 પેલ એવી રીતના કરવાના. અને 4 પેલ ની અંદર મિત્રો ખાઈટ ડબલ ની અંદર તમારે 4 પેલ ની અંદર સાઈડ બેડ કાઢ નાખો, અથવા 8 પેલ ની અંદર નો નીકળતો હીરાને પટ્ટો મારીને ભરીને બનાવવો પડે. એટલે 8 પેલ ની અંદર હીરો ક્લીન થઈ જવો પડે. તમે મિત્રો જોતા હોય થોડોક વિડીયો કદાચ લાંબો થાય, પણ હીરા શીખવા માટેનું એકદમ સરળતાથી આપણે કહેવાનું છે. આ 5મું પેલ થઈ ગયું છે મિત્રો. 4 પેલ કર્યા હતા, અહીંયા 6ઠું પેલ મેં મૂક્યું છે ફેરવીને. તમે જો લાલ નિશાન લઈ રહ્યો છું. આવી રીતે મિત્રો 8 પેલ કરવાના હોય છે. અને 8 પેલ મિત્રો થઈ ગયા પછી પટ્ટી મારો ને એ તમને દેખાડ દો. 8 પેલ કરી એટલે ડબલનો હીરો આખો આપણો તૈયાર થઈ જશે એ હું દેખાડી રહ્યો છું. મારે મિત્રો ઝડપ જાય છે એટલે વાર નહીં લાગે બનાવતા. તમે નવા હોય એવી ઝડપી નહીં બને તમારે. હા તમે જુઓ તો મેં 8 પેલ કરી નાખ્યા. 7 પેલ અધૂરું ફરીને માંડવું, કારણ કે 8 પેલ ની અંદર આપણે જેમ કહીએ છીએ ક્લીન હીરો થઈ જવો પડે. 8 પેલ હવે થઈ ગયા મિત્રો. આપણે પેલા કીધું પડકેનું નિશાન લીધું. આપણે લાલ પડકીને જે ખાંચા રહ્યા ને એ પેલ લઈ લેવાનું, એટલે એની અંદરથી આપણે પટ્ટીઓ મારવાની. પટ્ટીઓની અંદર 8 પેલ ની અંદર મિત્રો રામાપીરના ભાલા ગોળે 8 પેલનો પોઈન્ટ સારો હોવો પડે, ટીક સીધી રાખવાની, એ વસ્તુની ધ્યાન રાખજો. હવે આપણે પટ્ટીઓ મારી રહ્યા છીએ તો 8 પેલ પડકે પટ્ટીઓ લાગી મિત્રો. હીરો મિત્રો ઝીણા છે, મોટા હીરા હોય તો તમને દેખાડે. આપણે પટ્ટી એક લાગી ગઈ છે. હવે આવી રીતે પડકેના નિશાનની અંદર તમારે જવાનું છે. તમે જોયું મિત્રો, આવી જ રીતે આખો 8 પેલનો હીરો ડબલની અંદર તળિયાની અંદર બની જાય. અને કઈ કઈ વસ્તુની તમારે ધ્યાન રાખવાની અને કઈ રીતનું હોય સંપૂર્ણ વસ્તુ આપણે કીધી છે. અને બહુ કહેવા બેસું તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને તમે થાકી રહીશું. આપણા કારખાના અંદર મિત્રો આજે આપણે તળિયાનો વિડીયો લઈ લીધો છે અને એ પણ સંપૂર્ણ માહિતી આપી છે. પછી આપણે 8 પેલ અને તરફણીયાના માહિતી સંપૂર્ણ આપણે દેવાના છીએ. આવી રીતે તળિયાની અંદર તમે હીરા બનાવી શકો છો. ફરી મળીશું, સારા એવા વાત લઈને આવશો અને હીરા ફરીને પેલવાળાને દરપાવવાનું શીખવાડશું મિત્રો. હજુ મિત્રો રિપેર કરવાના અમારા પ્રવીણભાઈ કર્યા છે કે તમને હીરા રિપેર કરવા માટે એ શીખવાડી દઈશું. તમે આ કામ શીખી જાઓ, રિપેરની જરૂર નહીં પડે. બધા મિત્રોને ધરમસિંહના જય માતાજી.